નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 થી 12ની અંદર ઉપયોગી થાય એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ જોઈન ધ સેન્ટન્સીસ અથવા તો કમ્બાઇન ધ સેન્ટન્સીસ. એને સિન્થેસિસ પણ કહેવાય ને કનેક્ટિવ્સ પણ કહેવાય. મિત્રો, આ તમને એકેડેમિકની સાથે સાથે સ્પોકન ઇંગ્લિશ, IELTS, કોમ્પિટિટિવ એક્ઝામ, GPSC જેવી આવી ઘણી બધી જગ્યાએ તમને કામ લાગશે. ટૂંકમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ખાલી જોડવા માટે જ નહીં, પરંતુ ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક્સમાં પણ પૂછાય અને પાર્ટ કરેક્શન એટલે ખોટો ભાગ સુધારો છે એમાં પણ આ પૂછાઈ શકે એવો ટોપિક છે. ઓકે, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. પહેલું જ સંયોજક છે એન્ડ એટલે અને થાય. પહેલા વાક્યના અર્થમાં બીજું વાક્ય ઉમેરો કરે ત્યારે એન્ડથી વાક્ય જોડાય. દાખલા તરીકે વી પેડ ધ બિલ, વી કેમ આઉટ એટલે અમે બિલ ચૂકવ્યું અને અમે બહાર આવ્યા. બરાબર, તો તમારે અહીંયા વચ્ચે એન્ડ મૂકી દેવાનું છે અને વી પેડ ધ બિલ એન્ડ વી કેમ આઉટ. બીજો શું ફેરફાર કરવાનો કે વચ્ચેનો ફૂલ સ્ટોપ નીકળી જાય, એન્ડ છે એ લખી અને એન્ડ પછી વી છે એનો પહેલો અક્ષર સ્મોલ થઈ જાય. જો એ પ્રોપર નાઉન હોય એટલે પુરુષ, સ્ત્રી, ગામ, શહેર, દેશ, રાજ્ય એવું નામ હોય તો કેપિટલ રહે, નહીતર પછી એ બાકીના બધા નામ છે એનું કેપિટલનું સ્મોલ થઈ જશે. બરાબર. બીજું કે એન્ડ છે આ બે વાક્યો જોડવા માટે વપરાય, એમ બે કરતા જોડવા માટે પણ વપરાય. દાખલા તરીકે અતુલ એન્ડ અનિતા આર ક્લેવર. બરાબર, તો એન્ડ જેવો બીજું પણ એક સંયોજક વપરાય છે બોથ એન્ડ. દાખલા તરીકે બોથ અતુલ એન્ડ અનિતા આર ક્લેવર. બરાબર, એ રીતે બે કર્તા, બે ક્રિયાપદ, બે કર્મ, બે એડવર્બ, બરાબર, કોઈ પણ ક્રિયા વિશેષણ કોઈ પણ જોડવા માટે એન્ડ વપરાઈ શકે. ચાલો આપણે બીજું જોઈએ છે. બટ એટલે પણ અથવા પરંતુ થાય, વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય. મિસ્ટર પટેલ ઇઝ રીચ, હી ઇઝ અનહેપી એટલે મિસ્ટર પટેલ છે પૈસાદાર છે પરંતુ દુઃખી છે. એટલે એમાં પણ તમારે વચ્ચે એન્ડ બટ મૂકવાનું છે અહીંયા. તો મિસ્ટર પટેલ ઇઝ રીચ બટ હી ઇઝ અનહેપી. અને મિત્રો યાદ રાખજો કે વચ્ચે બટ મૂકો ત્યારે વચ્ચે ફૂલ સ્ટોપ નીકળી જાય, કેપિટલ નીકળી જશે અને કોઈને ખબર ન પડે એમ વચ્ચે બટ મૂકીને જોડી દેવાનું. કોઈને ખબર નહીં પડવી જોઈએ કે અહીંથી જોડેલું છે એમ ખબર નહીં પડવી જોઈએ. ઓકે, ચાલો આગળ જો. બટની જગ્યાએ એટ અને સ્ટીલ પણ ચાલશે. કયા ચાલે? YET એટ અથવા સ્ટીલ યાદ રાખજો STILL. બરાબર. અને બીજું કે આ સ્ટીલ એટલે શાંત પણ થાય, આ સ્ટીલ એટલે સ્તબ્ધ પણ થાય. અને આ એટ એટલે છતાં પણ થાય, અહીંયા પરંતુ અથવા છતાં પણ છે. અને એટ એટલે હજુ સુધી પણ થાય. એટલે એક શબ્દ છે એ અલગ અલગ રીતે વપરાઈ શકે. આઈ મીન કે એક શબ્દ છે અહીંયા સંયોજક તરીકે આવે છે, એ જ શબ્દ પછી પ્રેપોઝિશન તરીકે આવે ત્યારે એનું ગુજરાતી પણ અલગ હોઈ શકે. બરાબર, તો એક શબ્દના અલગ અલગ ઘણા મિનિંગ હોઈ શકે અને અલગ અલગ ઉપયોગો પણ ઘણા હોઈ શકે. મિત્રો યાદ રાખજો, એટલે એક જ ઉપયોગ નહીં યાદ રાખવાનો. આગળ છે નંબર 3ની અંદર ઓર એટલે અથવા કે નહીતર. ઓર એટલે તમારે એક ગુજરાતી લેવાનું કે અથવા. બરાબર, અને અધરવાઇઝ એટલે નહીતર લઈ લો એટલે ચાલે. ઓર છે એ વિકલ્પ દર્શાવવા માટે વપરાય અને અધરવાઇઝ છે એ શરત દર્શાવવા માટે વપરાય છે. અને યાદ રાખજો કે શરતમાં બે ચાલશે, અધરવાઇઝ ન હોય તો ઓરે ચાલે ખરું. ઘણીવાર ઓપ્શન બ્રેકેટમાં આપેલું હોય છે, અધરવાઇઝ એ ન આપ્યું હોય તો ઓરે ચાલે. અધરવાઇઝની જગ્યાએ ઓર ચાલશે, પણ વિકલ્પ હોય તો ખાલી ઓર જ લેવાનું છે, યાદ રાખજો. એક્ઝામ્પલ જો, વુડ યુ લાઇક ટુ હેવ કોલ્ડ ડ્રિંક, તમને કે વુડ યુ લાઇક ટુ હેવ હોટ ડ્રિંક. આ બેમાં ઓપ્શન આપેલા છે, વિકલ્પો આપેલા છે કે તમને કોલ્ડ ડ્રિંક લેવું ગમે કે હોટ ડ્રિંક લેવું ગમે. બરાબર, તો આ બે વિકલ્પો છે, કોલ્ડ ડ્રિંક છે અને હોટ ડ્રિંક છે. બરાબર, તો એ વિકલ્પોમાંથી તમને શું લેવું ગમે, તો એ વિકલ્પોમાં તમારે આ રીતે કહેવાનું, વુડ યુ લાઇક ટુ હેવ કોલ્ડ ડ્રિંક ઓર હોટ ડ્રિંક. બીજી રીતે એમ કહેવાય, વુડ યુ લાઇક ટુ હેવ આઈધર કોલ્ડ ડ્રિંક ઓર હોટ ડ્રિંક. બરાબર. બીજું કે આ જે છે ને એ વિકલ્પ છે એટલે ઓર જ લેવાનું, આમાં અધરવાઇઝ નહીં લેવાનું. અધરવાઇઝ ક્યારે આવે કે સખત મહેનત કરો નહીતર તમે સારા માર્ક્સ મેળવશો નહીં. તો સારા માર્ક્સ મેળવવા માટેની શરત છે વર્ક હાર્ડ. બરાબર, એટલા માટે શરતની અંદર અધરવાઇઝ લેવાનું કે વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. હવે અધરવાઇઝને બદલે કૌંસમાં ઓર આપ્યું હોય તો ઓરે ચાલે અધરવાઇઝની જગ્યાએ કે વર્ક હાર્ડ ઓર યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ. બરાબર, ચાલો આગળ જો. સો કે ધેરફોર એટલે તેથી થાય, એમાં પહેલાં કારણ આવે, પછી સો કે ધેરફોર આવે, પછી હકીકત આવે. દાખલા તરીકે હી વોઝ સિક એટલે તે બીમાર હતો, હી કુડ નોટ એટેન્ડ ધ મીટિંગ એટલે તેથી તે મિટિંગમાં હાજર રહી શક્યો નહીં.
બરાબર. તો તે બીમાર હતો તેથી તે મિટિંગમાં હાજર ન રહી શક્યો, એટલે વચ્ચે તમારે સો અથવા ધેરફોર અહીંયા મૂકી દેવાનું છે કે હી વોઝ સિક સો હી કુડ નોટ અટેન્ડ ધ મિટિંગ. ધેરફોર મૂકો તોય ચાલે, પણ ધેરફોરનું સ્પેલિંગ યાદ રાખજો. બરાબર, THERE પછી FORE છે. બરાબર, આ FORE છે, સ્પેલિંગ યાદ રાખજો. બીજું કે આનું જ વાક્ય તમારે બીકોઝમાં ફેરવવાનું હોય તો બંને વાક્યોને ઉલટ સુલટ કરી દેવાના. દાખલા તરીકે હી કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ બીકોઝ હી વોઝ સિક. બરાબર, તે મિટિંગમાં હાજર ન રહી શક્યો કારણ કે તે બીમાર હતો. બીજું કે આનું જ વાક્ય બીકોઝ ઓફમાં પણ ચાલે. બીકોઝ ઓફમાં કેવી રીતે બનાવવાનું સાંભળો કે બીકોઝ ઓફ હિઝ સિકનેસ હી કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ. બીકોઝ ઓફ હિઝ સિકનેસ પછી અલ્પવિરામ હી કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ. બીકોઝ ઓફ આગળ પણ આવે, વચ્ચે પણ આવે, યાદ રાખજો. બરાબર, બીકોઝ ઓફ હિઝ સિકનેસ હી કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ, અથવા હી કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ બીકોઝ ઓફ હિઝ સિકનેસ. બરાબર. હવે બીજું એક યાદ રાખજો કે બીકોઝ ઓફની જગ્યાએ ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ અથવા ડ્યુ ટુ પણ ચાલશે. ફરીથી બીકોઝ ઓફની જગ્યાએ ઓઈંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ અથવા ડ્યુ ટુ પણ ચાલે. એક્ઝામ્પલ જો, ઓઈંગ ટુ હિઝ સિકનેસ અથવા ડ્યુ ટુ હિઝ સિકનેસ અથવા બીકોઝ ઓફ હિઝ સિકનેસ અથવા તો ઓન અકાઉન્ટ ઓફ હિઝ સિકનેસ પછી કોમા કરી હી કુડ નોટ અટેન્ડ ધ મીટિંગ જોડી દેવાનું છે. ઓકે, ચાલો આગળ જો. બીકોઝ એટલે કારણ કે થાય, પહેલાં હકીકત આવે, પછી બીકોઝ અને પછી કારણ કે આવે. બરાબર, એટલે કારણ આવશે. પહેલાં સો ધેરફોર કરતાં ઉલટા વાક્યો છે, યાદ રાખજો. અને અહીંયા છે શી ફેલ્ડ, શી વોઝ કેરલેસ, એટલે તે ફેલ થઈ કારણ કે તે બીમાર હતી. કારણ કે એટલે અહીંયા વચ્ચે બીકોઝ મૂકવાનું છે તમારે. બરાબર, અને એવું નથી કે વાક્યો સીધા થાય, વાક્યો ક્યારેક ઉલટ સુલટ પણ આપી દેશે, યાદ રાખજો. અહીંયા છે શી ફેલ્ડ બીકોઝ શી વોઝ કેરલેસ. બરાબર, વચ્ચે બીકોઝ મૂકવાનું છે. હવે આનું જ વાક્ય સાંભળજો. સો ધેરફોરમાં ફેરવું હોય તો આમ કરવાનું કે શી વોઝ કેરલેસ સો શી ફેલ્ડ. બરાબર, બીકોઝ ઓફમાં ફેરવું હોય તો શી ફેલ્ડ બીકોઝ ઓફ હર કેરલેસનેસ, એનું નાઉન કરવું પડે. શી ફેલ્ડ બીકોઝ ઓફ હર કેરલેસનેસ. બરાબર, હવે નાઉન ન આવડતું હોય તો બીજી રીત છે શી ફેલ્ડ બીકોઝ ઓફ હર બીઈંગ કેરલેસ. તો વોઝનું બીઈંગ કરી દેવું પડે. ઇઝ, એમ, આર, વોઝ, વેર હોય તો એની જગ્યાએ બીઈંગ કરી અને જોડી દેવાનું. શી ફેલ્ડ બીકોઝ ઓફ હર બીઈંગ કેરલેસ. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે મિત્રો, યાદ રાખજો. 6, 7, 8, 9 મોસ્ટ આઈએમપી છે. હુ એટલે કે જે માણસ માટે વપરાય છે. બરાબર, માણસ સિવાય માટે ગુજરાતી જો કે જે હોય તો વિચ લેવાનું. માણસ માટે હુ એવું જ ગુજરાતી થાય, માણસ સિવાય માટે તો વિચ કે કંઈક વાર ધેટ પણ લેવાનું છે. હવે આપણે જોવાનું છે કે હી, શી અને ધે દૂર કરવાના છે. ધેટ ઇઝ મિસ્ટર ગઢવી, હી ઇઝ અ ન્યૂઝ રીડર. એટલે પહેલાં મિસ્ટર ગઢવી છે કે જે ન્યૂઝ રીડર છે એમ કરવા માટે ધેટ ઇઝ મિસ્ટર ગઢવી હુ ઇઝ અ ન્યૂઝ રીડર એમ કરવાનું. હી કાઢીને એની જગ્યાએ હું મૂકી દેવાનું, બસ ફૂલ સ્ટોપ કાઢી નાખવાનું છે. હુમ એટલે કે જેને થાય, એ પણ માણસ માટે જ વપરાય છે. એમાં હિમ, હર અને ધેમ દૂર કરવાના. યાદ કેમ રાખવાનું તમારે? તો હુમ, હિમ, ધેમ યાદ રાખવાનું. હુમ, હિમ, ધેમ. એટલે હિમ કે ધેમ આપ્યા હોય તો તમારે હુમ લખવાનું. એનું ગુજરાતી થાય કે જેને, માણસ માટે વપરાય. ધીસ ઇઝ કેવિન, એટલે આ કેવિન છે. ધ ટીચર ગેવ હિમ અ પ્રાઇઝ, એટલે ટીચરે તેને ઇનામ આપ્યું છે. બરાબર, તો આ કેવિન છે કે જેને ટીચરે ઇનામ આપ્યું. તો અહીંયા તમારે વચ્ચે હુમ લખવાનું છે. આ હિમની જગ્યાએ નથી મૂકવાનું, યાદ રાખજો. ધીસ ઇઝ કેવિન હુમ ધ ટીચર ગેવ અ પ્રાઇઝ. એરો કર્યો છે ત્યાં હુમ મૂકી અને જોડી દેવાનું, ફૂલ સ્ટોપ કાઢવાનો, કેપિટલ કાઢી નાખવાનું છે. હુઝ એટલે કે જેનું કે જેના કે જેનો કે જેની, એટલે નોની નુનામાંથી કોઈ પણ વપરાય ગુજરાતી. હુઝ એટલે નો ની નુના. બરાબર, નો ની નુના યાદ રાખજો. તો એ બધા માટે વપરાય છે. એમાં હિઝ, હર અને ધેર દૂર કરવાના છે. તો તમે કેમ યાદ રાખ્યું છે સાંભળજો. કે તમે પહેલાં જે યાદ રાખ્યું હતું એમાં જુદી રીતે થોડુંક હવે યાદ રખાવું છું. કે હુઝ એટલે કે જેનું, જો હિમ જ્યાં હતું ત્યાં હુમ છે. બરાબર, હવે હિઝ છે તો અહીંયા હુઝ લેવાનું. પહેલાંમાં ધેમ હતું ત્યાં હુમ હતું, ધેમમાં હુમ, તો અહીંયા ધેર છે તો હુઝ લેવાનું છે. બીજું હર બેયમાં છે, સાંભળજો. હર બેયમાં છે. હવે જો તમે હર એટલે તેણીને ગુજરાતી થાય તેણીને, તો એની જગ્યાએ હુમ એટલે કે જેને લેવાનું. અને હર એટલે તેનું, તેના, તેનો, તેની. નોની નુના ગુજરાતી થાય હરનું,
તો whose લેવાનું, કે જેનું, કે જેના, કે જેનો, કે જેની. બરાબર. બીજું, આ એક ગુજરાતીની રીતે યાદ રાખો, તેને ગુજરાતી થાય તો whom, અને નોની નુના ગુજરાતી થાય તો whose લેવાનું. બીજી રીતે તમને કહું કે whoseમાં જે હર આપેલું છે એ હર પછી નામ આવે. હર મધર, હર આંટ, હર પર્સ, હર સ્કૂટી. જો હર પછી નામ આવે તો whose લેવાનું, અને હર પછી નામ ન આવે તો હરમાં whom લેવાનું. આ પણ યાદ રાખવાનું છે. ફોર એક્ઝામ્પલ જો કે ડુ યુ નો ધેટ ગર્લ, હર ફાધર ઇઝ એન ઇકોલોજીસ્ટ. તમે એ છોકરીને જાણો કે જેના ફાધર પર્યાવરણવાદી છે. કે જેના ફાધર એટલે હર પછી ફાધર આવ્યું છે નામ એટલે whose આવે. ડુ યુ નો ધેટ ગર્લ હુઝ ફાધર ઇઝ એન ઇકોલોજીસ્ટ. હરની જગ્યાએ whose મૂકવાનું, વચ્ચેથી ફૂલ સ્ટોપ અને કેપિટલ કાઢવાના છે. ધેટ એટલે કે જે થાય એ બધા માટે વપરાય. ઈટ અને ધે દૂર કરવાના. માણસ માટે ધેર વપરાય, ધે ત્યારે વુમાં આપેલું છે. જોજો વુમાં, બરાબર, અહીંયા આપેલું છે વુમાં. અને માણસ સિવાય માટે ધે હોય તો ધેટ લેવાનું છે. કોઈક વાર વિચ પણ ચાલે. ઓલ ઇઝ નોટ ગોલ્ડ ઇટ ગ્લિટર્સ એટલે બધું જે ચમકે તે સોનું નથી. તો ઓલ ઇઝ નોટ ગોલ્ડ ધેટ ગ્લિટર્સ, ઇટની જગ્યાએ ધેટ મૂકી દેવાનું છે. ખરેખર તો આ કહેવત આમ છે કે ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ, એમ કહેવત છે. ઓલ પછી તરત જ ધેટ આવે છે કે ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ, બધું જે ચમકે તે સોનું નથી. પણ તમે કદાચ ઇટની જગ્યાએ ધેટ મૂકી દો તો ચાલશે ખરું. હવે નોંધ આપેલી છે એમાં તમે જો કે જો વાક્યને છેડે ઇટ, સો, ધીસ, ધેટ હોય તો તે કાઢી ધેટથી વાક્ય જોડવું, અને ધેટ હંમેશા વાક્યમાં વચ્ચે આવે. એક્ઝામ્પલ છે રેડ કલર બ્રિંગ્સ ગુડ લક. બ્રિંગ્સનો સ્પેલિંગ સુધારવાનો, BRI કરીને જોડી દેવાનું. BRINGS એટલે આઈ અને આર ઉલટા સુલટા થઈ જાય. વી થિંક સો એટલે આપણે માનીએ છીએ કે રેડ કલર છે શુકનનો કલર છે. તો તમારે સો છે ને એ વાળું વાક્ય આગળ લેવું પડે. જે વાક્યમાં છેલ્લે સો, ઇટ, ધીસ, ધેટ હોય તે વાક્ય આગળ લેવાનું કે વી થિંક ધેટ રેડ કલર બ્રિંગ્સ ગુડ લક. તો સોની જગ્યાએ ધેટ મૂકવાનું છે, અને ધેટને વચ્ચે લાવવા માટે બીજું વાક્ય આગળ લેવું પડે. વી થિંક ધેટ કરીને જોડી દેવાનું, પેલું વાક્ય પાછળ જોડવાનું. આ યાદ રાખજો ખાસ, આ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. એટલે આ તમે 6 થી 9ના નિયમો ખાસ યાદ રાખજો. આગળ જો વિચ એટલે કે જે થાય એ માણસ સિવાય માટે વપરાય. માણસ માટે હું વપરાય, માણસ સિવાય માટે વિચ વપરાય. ઈટ અને ધે દૂર કરવાના. વી હેવ ફાઉન્ડ ધ કોઈન એટલે અમને એક સિક્કો મળ્યો છે. યુ લોસ્ટ ઇટ યસ્ટરડે તમે તે ગઈકાલે ખોયો હતો. તો આ ઈટ કાઢીને વચ્ચે તમારે વિચ લખી દેવાનું છે. વચ્ચે અહીંયા એરો કર્યો છે ત્યાં. તો વી હેવ ફાઉન્ડ ધ કોઈન વિચ યુ લોસ્ટ યસ્ટરડે. ઈટ કાઢીને વચ્ચે વિચ મૂકી દેવાનું બસ. અને વિચ મૂકો ત્યારે ફૂલ સ્ટોપ નીકળી જાય, કેપિટલ નીકળી જાય, યાદ રાખો. અમને એક સિક્કો મળ્યો કે જે તમે ગઈકાલે ખોયો હતો. વેન એટલે જ્યારે ત્યારે. વેનમાં બે ક્રિયા સાદા ભૂતકાળની હોય ત્યારે પણ વેન વપરાય છે. વેનના બે નિયમો છે, યાદ રાખજો. જ્યારે ચોરે પોલીસને જોયો ત્યારે તે દૂર ભાગી ગયો. સો ભૂતકાળ છે અને વેન્ટ ગોનું ભૂતકાળ છે, સીનું ભૂતકાળ સો છે. તો વેન ધ થીફ સો ધ પોલીસ પછી કોમા કરીને હી વેન્ટ અવે કરવાનું. અને જ્યારે અલ્પવિરામ કરો ત્યારે કેપિટલનો સ્મોલ કરી નાખવાનો છે. ફૂલ સ્ટોપ પછી કેપિટલ આવે, અલ્પવિરામ પછી કેપિટલ ન આવે. હા, અમુક નામ હોય તો એ ગમે ત્યાં કેપિટલ આવે. પુરુષ, સ્ત્રી, ગામ, શહેર, ખંડ, તાલુકો, જિલ્લો, સન્ડે, મંડે, જાન્યુઆરી, ફેબ્રુઆરી આવા કોઈ નામ હોય તો એ વચ્ચે આવે તો એ કેપિટલ આવે. એ પણ યાદ રાખવાનું. વેનનો બીજો નિયમ છે કે વેન પછી સાદા ભૂતકાળમાં આવે. V2 એટલે સાદો ભૂતકાળ, અને પાછળ વોઝવેર પ્લસ ING વાળું ક્રિયાપદ આવે, અને પહેલું વાક્ય પૂરું થાય ત્યાં અલ્પવિરામ આવે જવાબ લખીએ ત્યારે. ફાધર કેમ હોમ એટલે ફાધર ઘરે આવ્યા. વી વર પ્લેઇંગ કાર્ડ્સ એટલે અમે કાર્ડ વડે રમી રહ્યા હતા. તો જ્યારે ફાધર ઘરે આવ્યા ત્યારે અમે કાર્ડ વડે રમી રહ્યા હતા. તો વેન ફાધર કેમ હોમ વી વર પ્લેઇંગ કાર્ડ્સ. નોંધ આપી છે વેન કે વાઇલથી વાક્ય જોડતા ધેન કે એટ ધેટ ટાઈમ જેવા શબ્દો દૂર કરવા. માનો કે પાછળ ધેન શબ્દ આપી દીધો હોય કે વી વર પ્લેઇંગ કાર્ડ્સ ધેન, તો એ ધેન કાઢી નાખવાનો, કારણ કે એનો મિનિંગ વેનની અંદર આવી જાય છે કે વેન ફાધર કેમ હોમ પછી અલ્પવિરામ વી વર પ્લેઇંગ કાર્ડ્સ એમ વાક્ય જોડી દેવાનું છે. ચાલો આગળ જો વાઇલ એટલે જ્યારે ત્યારે થાય. વાઇલમાં વોઝવર પ્લસ ING પહેલાં આવે, ચાલુ ભૂતકાળ પહેલાં આવે, પછી સાદો ભૂતકાળ આવશે. યાદ રાખજો કે મારો ભાઈ જ્યારે વાંચી રહ્યો હતો ત્યારે તે ઘસઘસાટ ઊંઘી ગયો. તો આમાં આગળ વાઇલ મૂકવાનું છે. ING વાળા વાક્યની આગળ વાઇલ આવશે, યાદ રાખજો. તો વાઇલ માય બ્રધર વોઝ રીડિંગ હી ફેલ ડાઉન, વચ્ચેથી ફૂલ સ્ટોપ કાઢી કેપિટલ છે એનો સ્મોલ કરી દેવાનો. બરાબર. વાઇલ માય બ્રધર વોઝ રીડિંગ હી ફેલ ડાઉન.
વાઇલનો આ એક નિયમ થયો. હવે બીજો નિયમ, વાઇલના 3 નિયમો છે, યાદ રાખજો કે ડોન્ટ સાથે વાઇલ આવે તો પાછળ ઇઝ એ માર પ્લસ આઈએનજી આવશે કે ડોન્ટ ડિસ્ટર્બ મી, બરાબર, વાઇલ આઈ એમ ટીચિંગ. અથવા જો નીચે આપેલું છે ડોન્ટ મેક અ નોઇસ, બરાબર, અને નોઇસની વચ્ચે સ્પેસ આવે એક, ડોન્ટ મેક અ નોઇસ વાઇલ ધ ટીચર ઇઝ ટીચિંગ, એટલે જ્યારે ટીચર ભણાવી રહ્યા હોય ત્યારે તમે અવાજ કરશો નહીં. ડોન્ટ મેક અ નોઇસ વાઇલ ધ ટીચર ઇઝ ટીચિંગ. ડોન્ટ ડિસ્ટર્બ ધ ડૉક્ટર વાઇલ હી ઇઝ પરફોર્મિંગ એન ઓપરેશન, બરાબર, તો જ્યારે ડૉક્ટર ઓપરેશન કરતા હોય ત્યારે તેને ડિસ્ટર્બ કરશો નહીં. અને વાઇલ પછી તરત જ ક્રિયાપદ આવે તો આઈએનજી આવે. દાખલા તરીકે શી ફેલ ડાઉન વાઇલ રનિંગ, દોડતી વખતે તે નીચે પડી ગઈ, તો શી ફેલ ડાઉન વાઇલ રનિંગ. અથવા આઈ કટ માય ફિંગર વાઇલ કટિંગ વેજીટેબલ્સ, બરાબર, આઈ હર્ટ માય ફિંગર વાઇલ કટિંગ વેજીટેબલ્સ, એટલે શાકભાજી કાપતી વખતે મારે આંગળી કપાઈ ગઈ હતી, બરાબર. તો આ રીતે વાઇલ પછી તરત જ ક્રિયાપદ આવે તો આઈએનજી આવે, એ પણ તમે યાદ રાખજો. ટીલ એટલે જ્યાં સુધી ત્યાં સુધી થાય, અહીં જ્યાં સુધી તે પાછો આવે ત્યાં સુધી રોકાવ, તો સ્ટે હિયર ટીલ હી કમ્સ, અહીંયા વચ્ચે તમારે ટીલ મૂકવાનું છે, એ પણ તમે યાદ રાખજો. વચ્ચે એરો કરું છું ત્યાં તમારે ટીલ મૂકી દેવાનું. હવે ટીલ અનટીલમાં ગુજરાતી પાછળના વાક્યનું પહેલાં થશે, એ પણ યાદ રાખજો કે જ્યારે તે પાછો આવે, જ્યાં સુધી તે પાછો આવે ત્યાં સુધી અહીં રોકાવ. તો ટીલ અનટીલમાં પાછળના વાક્યનું ગુજરાતી આગળ થાય, એ પણ યાદ રાખવાનું. અનટીલમાં જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં એવું ગુજરાતી થાય કે ડોન્ટ ગો એટલે જતા નહીં, યુ આર આસ્ક એટલે તમને કહેવામાં ન આવે ત્યાં સુધી જતા નહીં. તો ડોન્ટ ગો અનટીલ યુ આર આસ્ક, વચ્ચે અનટીલ મૂકવાનું છે, ફૂલ સ્ટોપ કાઢી, કેપિટલ કાઢી અને વચ્ચે તમારે સંયોજક મૂકવાનું છે. કે કોઈક વાર સંયોજક આગળ આવે છે, કોઈક વાર વચ્ચે આવે છે, પણ યાદ રાખતા જજો. ટીલ અને અનટીલ મોટાભાગે એકબીજાને બદલે વપરાય છે, મિત્રો યાદ રાખજો નોંધ. આમ તો એકબીજાને બદલે વાપરી શકાય, પરંતુ પહેલું વાક્ય નકાર હોય તો અનટીલનો ઉપયોગ કરવો, અને અનટીલ પછી નકાર વાક્ય ન જ આવે, યાદ રાખવાનું. અનટીલની પાછળનું વાક્ય નકાર ન આવે, આગળ આવે. ડોન્ટવાળું વાક્ય છે ને એ નકાર આગળ આવ્યું છે, એટલે એમાં અનટીલ મૂક્યું છે. માનો કે તમને પાછળના વાક્યમાં નોટ આપી દીધું હોય, યુ આર નોટ આસ્ક્ડ આપી દીધું હોય, તો વચ્ચે અનટીલ મૂકતી વખતે પાછળના વાક્યમાંથી નોટ કાઢી નાખવું પડે, એ પણ તમારે યાદ રાખવાનું. કોઈક વખત તમારે એકબીજાને બદલે વાપરી શકાય છે, પરંતુ કોઈક વખત ઓપ્શનમાં પૂછે અને 2 ઓપ્શન આપ્યા હોય તો પહેલું વાક્ય નકાર હોય તો અનટીલ લખવાનું, પહેલું હકાર હોય તો ટીલ લખવાનું, યાદ રાખવાનું. બીજું સ્પેલિંગ યાદ રાખજો, ટીલમાં ડબલ એલ આવે છે અને અનટીલમાં એક જ એલ આવે છે, એ પણ તમે યાદ રાખજો. અનટીલ નકારમાં ઉપયોગ કરજો, ટીલમાં હકારમાં ઉપયોગ કરજો. ટીલ બેયમાં ચાલે, પરંતુ આટલો એક તફાવત યાદ રાખજો. વોટ એટલે શું, સમથિંગ શબ્દ દૂર કરો. ટેલ મી યુ વોન્ટ સમથિંગ, એટલે તમારે શું જોઈએ છે મને કહો, તો ટેલ મી વોટ યુ વોન્ટ, બરાબર, ટેલ મી વોટ યુ વોન્ટ, એટલે વચ્ચે વોટ મૂકીને સમથિંગ શબ્દ કાઢી નાખવાનો, મને કહો કે તમારે શું જોઈએ છે. અને ઇફ એટલે જો તો થાય, અને અનલેસ એટલે જો નહીં તો થાય, બરાબર. એ બંને સાથે શું આવે સાંભળજો. ઇફ અનલેસ બંનેની સાથે આગળ પ્રેઝન્ટ ટેન્સ આવે એટલે મૂળ ક્રિયાપદ કેસવાળું ક્રિયાપદ આવે, પાછળ ફ્યુચર ટેન્સ એટલે વિલ સાથે મૂળ ક્રિયાપદ ભવિષ્યકાળ આવે પાછળ, બરાબર, આ યાદ રાખજો. હવે તમે એક્ઝામ્પલ જો કે યુ હેલ્પ અધર્સ એટલે બીજાને મદદ કરો, ગોડ વિલ હેલ્પ યુ, ભગવાન તમને મદદ કરશે. જો તમે બીજાને મદદ કરો તો ભગવાન તમને હેલ્પ કરશે. ઇફ યુ હેલ્પ અધર્સ ગોડ વિલ હેલ્પ યુ. બીજામાં શું છે સાંભળજો. બીજામાં પાછળનું વાક્ય જોવાનું પહેલાં, કે તે પાસ નહીં થાય, હી વિલ નોટ પાસ. ક્યારે પાસ ન થાય, જો તે મહેનત ન કરે તો પાસ ન થાય, તો જો નહીં તો માટે અનલેસ લેવાનું છે. અનલેસ હી વર્ક્સ હાર્ડ હી વિલ નોટ પાસ, બરાબર, આગળ અનલેસ મૂકી દેવાનું છે. તો ઇફ એટલે જો તો, અનલેસ એટલે જો નહીં તો, બરાબર. હવે બીજું કે ઇફ અનલેસના વાક્યો આગળ પાછળ પણ કરી શકાય. પહેલું વાક્ય છે અને બીજી રીતે હું બોલું છું કે ગોડ વિલ હેલ્પ યુ ઇફ યુ હેલ્પ અધર્સ. બીજું વાક્ય આમ પણ લખી શકાય, હી વિલ નોટ પાસ અનલેસ હી વર્ક્સ હાર્ડ. હવે બીજું વાક્ય છે અને ઇફમાં ફેરવવું હોય તો આમ ફેરવાનું કે ઇફ હી ડઝ નોટ વર્ક હાર્ડ હી વિલ નોટ પાસ. પહેલું વાક્ય અનલેસમાં ફેરવવું હોય તો આમ ફેરવાનું કે અનલેસ યુ હેલ્પ અધર્સ ગોડ વિલ નોટ હેલ્પ યુ, બરાબર. તો આ રીતે આફ્ટર એટલે પછી થાય અને બિફોર એટલે પહેલાં થાય. આફ્ટર 1 બિફોર 2 યાદ રાખવાનું. આફ્ટર 1 બિફોર 2 એટલે આફ્ટર પહેલી ક્રિયા પહેલાં આવે અને બિફોર બીજી ક્રિયા પહેલાં આવે. આફ્ટર 1 બિફોર 2, આફ્ટર 1 બિફોર 2 એમ જ રાખવાનું. હવે એક્ઝામ્પલ જો,
થિંક ટ્વાઇસ યુ સ્પીક એટલે 2 વાર વિચારો તમે બોલો. એટલે પહેલી ક્રિયા વિચારવાની ક્રિયા છે, એટલે પહેલાં વિચારો અને પછી બોલો. બોલવાની ક્રિયા બીજી છે. એટલે આફ્ટર એક, બિફોર બે. એક મૂકવું હોય તો આફ્ટર પહેલાં આફ્ટર મૂકવું હોય તો 1 નંબર પહેલાં મૂકવાનું, બિફોર મૂકવું હોય તો 2 નંબર પહેલાં મૂકવાનું. તો આફ્ટર યુ થિંક ટ્વાઇસ યુ સ્પીક, આફ્ટર યુ થિંક ટ્વાઇસ પછી યુ સ્પીક. એના જ વાક્યમાં બિફોર મૂકવું હોય તો વચ્ચે મૂકવાનું કે થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. બરાબર. હવે આફ્ટરના 2 થઈ શકે વાક્યો અને બિફોરના પણ 2 થઈ શકે. સાંભળજો, આફ્ટર યુ થિંક ટ્વાઇસ યુ સ્પીક, અથવા યુ સ્પીક આગળ લઈ લો તો યુ સ્પીક આફ્ટર યુ થિંક ટ્વાઇસ. હવે એનું જ વાક્ય બિફોરમાં 2 થાય છે, થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક અથવા બિફોર યુ સ્પીક થિંક ટ્વાઇસ. બરાબર. એ જ રીતે નીચે જો, બિફોર એટલે પહેલાં થાય, બિફોર પછી બીજી ક્રિયા આવે અને પાછળ પહેલી ક્રિયા આવે. બરાબર. સ્વિચ ઓફ ધ લાઇટ યુ ગો ટુ બેડ એટલે લાઇટ બંધ કરીને પથારીમાં જાઓ અથવા પથારીમાં જતાં પહેલાં લાઇટ બંધ કરો. લાઇટ બંધ કરવાની ક્રિયા પહેલી છે, પથારીમાં જવાની ક્રિયા બીજી છે. બરાબર. તો પહેલી આફ્ટર મૂકવું હોય તો પહેલી ક્રિયા પહેલાં મૂકવાનું, બિફોર મૂકવું હોય તો બીજી ક્રિયા પહેલાં. એટલે આમાં જો બિફોર મૂકવું હોય તો વચ્ચે મૂકી દેવાનું, સ્વિચ ઓફ ધ લાઇટ બિફોર યુ ગો ટુ બેડ. અથવા વાક્યો આગળ પાછળ કરો તોય વાંધો નહીં, પણ બિફોર યુ ગો ટુ બેડ સ્વિચ ઓફ ધ લાઇટ એટલે બિફોર પછી બીજી ક્રિયા જ એના વાક્યમાં રહેવી જોઈએ. આફ્ટર મૂકવું હોય તો આગળ મૂકવાનું કે આફ્ટર યુ સ્વિચ ઓફ ધ લાઇટ યુ ગો ટુ બેડ અથવા આફ્ટર સ્વિચિંગ ઓફ ધ લાઇટ યુ ગો ટુ બેડ. બરાબર. હવે આફ્ટરમાં બીજું વાક્ય બને, બીજું વાક્ય આગળ લઈ લો કે યુ ગો ટુ બેડ આફ્ટર યુ સ્વિચ ઓફ ધ લાઇટ અથવા આફ્ટર સ્વિચિંગ ઓફ ધ લાઇટ, એમાંય ચાલે. એઝ એટલે ના જેટલું થાય, લાઇક ઇક્વલી કે સરખા માપ દૂર કરવાના. મીના ઇઝ ક્લેવર, અમીના ઇઝ ઇક્વલી ક્લેવર એટલે ઇક્વલી શબ્દ કાઢી નાખવાનો છે, કારણ કે એઝનો મિનિંગ સરખો થાય. બેમાં સરખું શું છે તો ક્લેવર બેમાં સરખું છે. તો મીના અમીના જેટલી હોશિયાર છે એમ કેવું હોય તો મીના ઇઝ એઝ ક્લેવર એઝ અમીના. મીના ઇઝ એઝ ક્લેવર એઝ અમીના કરવાનું. અને ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ એ બધા એકબીજાને બદલે વાપરી શકાય, જો કે છતાં પણ અથવા તો પણ થાય, પરંતુ થાય, એવું પણ થાય. માય નેબર ઇઝ પુઅર હી ઇઝ કન્ટેન્ટેડ એટલે મારો પડોશી ગરીબ છે છતાં પણ તે સંતુષ્ટ છે. તો આગળ તમારે ધો મૂકવાનું છે. અહીંયા ધોને બદલે ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ મૂકો તો ચાલે ખરું. ધો માય નેબર ઇઝ પુઅર હી ઇઝ કન્ટેન્ટેડ, વચ્ચેથી ફૂલ સ્ટોપ કાઢી વચ્ચે અલ્પવિરામ કરવાનો. હીનું વચ્ચે જે હી છે એમાં એચ સ્મોલ કરી દેવાનો. બીજી રીતે એમ થાય કે હી ઇઝ કન્ટેન્ટેડ, આઈ મીન કે માય નેબર ઇઝ કન્ટેન્ટેડ ધો હી ઇઝ પુઅર. પછી આનું જ વાક્ય યેટ, બટ કે સ્ટીલમાં મૂકવું હોય તો માય નેબર ઇઝ પુઅર બટ હી ઇઝ કન્ટેન્ટેડ. બરાબર. મારો પડોશી ગરીબ છે પરંતુ સંતુષ્ટ છે એટલે વચ્ચે મૂકી દેવાનું, બટ યેટ સ્ટીલ મૂકી દેવાનું વચ્ચે. અને ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ મૂકો તો આગળ મૂકવાનું. ઇફ અલગ આવે છે, ઇફ અહીંયા ઇવન ઇફ છે એ યાદ રાખજો. આઈધર ઓર એટલે નીચે જો બેમાંથી એક થાય, બે હકાર વાક્યો જોડવા માટે વપરાય. આઈ વિલ ટેક સાયન્સ સ્ટ્રીમ, આઈ વિલ ટેક કોમર્સ સ્ટ્રીમ. તો પહેલાં 2 વિકલ્પો હોય ને એની નીચે અંડરલાઇન કરી દેવાની. આ 2 વિકલ્પો થયો એટલે એક વિકલ્પ આગળ આઈધર મૂકવાનું, બીજા વિકલ્પ આગળ ઓર મૂકવાનું. તો આઈ વિલ ટેક આઈધર સાયન્સ સ્ટ્રીમ ઓર કોમન સ્ટ્રીમ. આઈ વિલ ટેક આઈધર સાયન્સ સ્ટ્રીમ ઓર કોમન સ્ટ્રીમ કરવાનું. નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. બરાબર. એમાં બેમાંથી એક પણ નહીં, 2 નકાર વાક્ય જોડવા માટે વપરાય. નાઈધર નોરમાં આપણે જવાબ લખવો હોય તો નોટ કાઢી નાખવાનું. હી કેન રાઇટ ઇંગ્લિશ, હી કેન નોટ રાઇટ ઇંગ્લિશ, હી કેન નોટ રાઇટ મરાઠી છે તો નોટ કાઢી નાખો એટલે નાઈધર નોરમાં એ નકારનો મિનિંગ આવી જાય છે. તો હી કેન રાઇટ નાઈધર ઇંગ્લિશ નોર મરાઠી એમ કરવાનું. હી કેન રાઇટ નાઈધર ઇંગ્લિશ નોર મરાઠી. હવે આનું જ વાક્ય તમારે આઈધર ઓરમાં બનાવો હોય, આઈધર ઓરમાં તો તમારા તો કેન નોટ રહેવા દેવાનો. તો હી કેન નોટ રાઇટ આઈધર ઇંગ્લિશ ઓર મરાઠી કરવાનું. હી કેન નોટ રાઇટ આઈધર ઇંગ્લિશ ઓર મરાઠી. ફોર એટલે અમુક સમય માટે છે, સમયનો ગાળો બતાવે છે. આઈ હેવ લેફ્ટ સ્કૂલ ઇટ ટુક 10 years તો આપણે એમ કહીએ કે મેં 10 વર્ષથી સ્કૂલ છોડી દીધી છે. તો આઈ હેવ લેફ્ટ સ્કૂલ ફોર 10 years, ફોર 10 years છોડી દેવાનું. સિન્સ એટલે અમુક સમયથી, એ સમયનું બિંદુ દર્શાવે છે. હી હેઝ બીન ઇન ધીસ હોસ્પિટલ એટલે તે આ હોસ્પિટલમાં છે. હી જોઈન ઇટ ઇન 2005 તેણે 2005થી આ હોસ્પિટલ જોઈન કરી છે. તો આપણે શું કહીએ કે તે 2005થી આ હોસ્પિટલમાં છે. તો હી હેઝ બીન ઇન ધીસ હોસ્પિટલ
સિન્સ 2005 કરવાનું, વચ્ચે નીકળી જાય બધું. સિન્સ 2005, કારણ કે સિન્સ શોઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ ફોર શોઝ પીરિયડ ઓફ ટાઈમ. આ વસ્તુ યાદ રાખવાની. બીજું એક બે એક્ઝામ્પલ આગળ જો. સિન્સ 1 o'clock હોય તો ફોર એન અવર આવે. સિન્સ મંડે હોય તો ફોર 2 days 3 days એવું આવે. સિન્સ દિવાળી હોય તો ફોર 6 months 5 months એવું આવે. બરાબર. સિન્સ મોર્નિંગ હોય તો ફોર અ લોંગ ટાઈમ. આ બંને વસ્તુનો તફાવત યાદ રાખવાનો. બીજું રીઝન એટલે કારણ આપેલું હોય તો વાયથી વાક્ય જોડવાનું. પ્લેસ એટલે સ્થળ હોય તો વેરથી જોડવાનું. ટાઈમ હોય તો વેનથી જોડવાનું. નોટ ઓનલી હોય તો બટ ઓલ્સોથી જોડવાનું. એ જોડિયા સંયોજકો છે, જે રીતે આઈધર ઓર નાઈધર નોર છે એમ. બોથ હોય તો એન્ડથી જોડવાનું. સો ધેટ કે સચ ધેટ હોય, સો હોય કે સચ હોય તો ધેટથી જોડવાનું. એટલે કે સો ધેટ કે સચ ધેટ. સચ હોય તો એઝ પણ આવે, પણ એઝની પાછળ ક્રિયાપદ આવે. સચ એઝ હોય તો એઝની પાછળ ક્રિયાપદ. સચ ધેટ હોય તો ધેટની પાછળ કરતા આવે. ધ સેમ એજ, અને એ પણ વાક્યમાં આવે છે ધ સેમ એજ, એટલે કોઈ પણ એક વસ્તુ પ્રાણી પદાર્થની વાત ફરીથી કરવામાં આવે તો ધ સેમ એજ. ધીસ ઇઝ ધ સેમ પેન એઝ વોઝ ગિવન ટુ મી બાય માય વાઇફ. આ એજ પેન છે કે જે મારા વાઇફ દ્વારા મને ગિફ્ટમાં આપવામાં આવી હતી. તો ધીસ ઇઝ ધ સેમ પેન એઝ વોઝ ગિવન ટુ મી બાય માય વાઇફ. સચમાં કેવું હોય તો આઈ વોન્ટ સચ અ પેન એઝ હેઝ 3 refills. મારે એવી પેન જોઈએ કે જેમાં 3 રિફિલ હોય. તો આઈ વોન્ટ સચ અ પેન એઝ હેઝ 3 refills. સચ ધેટમાં લેવું હોય તો આઈ વોન્ટ સચ અ પેન, સચ અ બ્યુટિફુલ પેન that runs smoothly, that it can run smoothly. I want such a beautiful pen that it runs smoothly. બરાબર. તો આ રીતે એનો ઉપયોગ સંયોજકોનો કરવાનો છે. આટલું સંયોજકો છે. એકવાર તમે વાક્યોના જવાબ લખી અને પછી ફરીથી તમે આ વિડીયો જોઈ લેવાનો, એટલે તમારે ચેક થઈ જાય. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.